ભરૂચના ઘીકોડિયા નજીક ગતરોજ મોડી રાત્રે બનેલ એક કરુણ અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે। 27 વર્ષીય ચિરાગ બાબુભાઈ પરમાર મોપેડ પર સવાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક માર્ગ વચ્ચે ગધેડું આવી જતા તેણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ પ્રયાસ દરમિયાન મોપેડ પરનો કાબુ ગુમાવતા તે માર્ગ પર પટકાયો હતો। અકસ્માતની ગંભીરતામાં વધારો ત્યારે થયો જ્યારે રસ્તાની બાજુમાં આવેલી તૂટેલી લોખંડની રેલિંગ સાથે તે જોરદાર રીતે અથડાયો હતો। રેલિંગનો ભાગ તેના માથામાં ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સારવાર મળે તે પહેલાં જ ચિરાગનું કરુણ મોત નીપજ્યું હતું। એક નિર્દોષ પ્રાણીને બચાવવાનો માનવતાભર્યો પ્રયાસ અંતે તેના પોતાના જીવ માટે જીવલેણ સાબિત થયો। યુવાનના અકાળ અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ આ દુર્ઘટનાએ લોકોને ભાવુક બનાવી દીધા છે। આ મામલે વિપક્ષના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મેં અગાઉ પણ નગરપાલિકામાં રખડતા પશુઓને પકડવા માટે વારંવાર રજૂઆતો કરી છે। તંત્રએ કૂતરાઓ માટે ટીમ બનાવી પણ રસ્તા પર રખડતા ગધેડા કે ભૂંડ માટે કોઈ વ્યવસ્થા કરી નથી। મારી ચીફ ઓફિસર અને પાલિકા તંત્રને નમ્ર વિનંતી છે કે અગાઉની જેમ જ રખડતા પશુઓને પકડીને પાંજરાપોળ ભેગા કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને અકાળે જીવ ગુમાવનાર મૃતક દીકરાના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે। અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો, પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી। જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ। ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા એના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું। મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો। એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા એવી જગ્યા રાખવાનું શરૂ કરો। હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવાવાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે। ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે। ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં ફરતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે।